Hello everyone, myself Ketan Solanki, and today we are going to discuss the velocity in the plane mirror. Okay, so this is the new concept, and let me start with figure. Okay, here is a plane mirror, and I have object O, which is at some distance. Okay, now where will be the image of this object? The same distance. Let's say this distance is whatever is this distance. Here will be the image I. Okay, જેટલા distance પર છે એટલા distance પર image મળશે. Suppose objects start moving towards or away or anywhere respect to the mirror. Okay, object moving થઈ ગયો છે, હે ને, મૂવ કરવાનું સ્ટાર્ટ કર્યું છે. Suppose let's say the velocity is VO. Velocity is VO with respect to mirror. Okay, this is a mirror. So here object is moving towards the mirror. This is vector V O M. Velocity of O with respect to mirror. Okay, so I can say that the image will also start moving towards the mirror. Simple છે ને, તમે મિરર તરફ જાઓ તો મિરરની ઇમેજ તમારી તરફ આવે કે નહીં? તમે નજીક જાઓ તો ઇમેજ પણ નજીક આવે. So the image will move like this way. Okay, this is the velocity of image with respect to mirror. Okay, and what do you say about these two velocity? These two velocities are same. બંને velocity same હશે, હે ને? Because this is a plane mirror. So VOM, let's say VOM is equal to VIM. Both are same, but the speed is same. Velocity is a vector formula, and you can see here this is going towards positive direction and this is going towards negative direction. That's why it will be like minus. I have written here in vector form. Okay, so chalo VOM, but you all know that V12, what is the meaning of V12? Velocity of 1 with respect to 2, it means V1 minus V2. So I will write here VO minus VM is equal to minus VI minus VM. Okay, now VO minus VM is equal to minus VI plus VM. So VI will go here. So VO plus VI is equal to VM will come here, 2VM. Okay, so VM is equal to VO plus VI divided by 2. So remember this formula. Okay, this is very simple formula. Okay, it appears very simple, but it will help you. તો આજે બધી વેલોસિટીઝ છે, VO, VI, VM, આ બધી વેલોસિટી છે એ મિરરને પરપેન્ડિક્યુલર વેલોસિટી છે. મિરરની વેલોસિટી પણ કેવી છે? પરપેન્ડિક્યુલર. આ બધી વેલોસિટી પણ કેવી છે? પરપેન્ડિક્યુલર. ઓકે, પરપેન્ડિક્યુલર વેલોસિટીનું ઇક્વેશન છે, ઇક્વેશન ફોર પરપેન્ડિક્યુલર વેલોસિટી. સો યુ હેવ ટુ કન્સિડર વોટએવર ઇઝ ધ વેલોસિટી. O ની વેલોસિટી તો કે જો મિરરને પરપેન્ડિક્યુલર, I ની વેલોસિટી મિરરને પરપેન્ડિક્યુલર, અને M મિરરની પોતાની વેલોસિટી જો હશે. સપોઝ એવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે અહીંયા મિરર છે, ઓબ્જેક્ટ છે મિરરની નજીક જઈ રહ્યો છે અને મિરર છે ઓબ્જેક્ટની તરફ આવી રહ્યો છે. મિરર પોતે પણ મૂવ થતો હોય આવી રીતે આમ આ સાઈડ કે આ સાઈડ, અથવા ઓબ્જેક્ટ પણ મૂવ થતો હોય, આવો પણ ક્વેશ્ચન આવી શકે અને પૂછે કે વોટ વિલ બી ધ વેલોસિટી ઓફ ઇમેજ. તો આપણે શું કરી રહ્યા છીએ? ઇમેજની વેલોસિટી ફાઇન્ડ કરવાની છે. ઓબ્જેક્ટ મૂવિંગ છે અને મિરર સ્ટેગ્નન્ટ છે. ઓબ્જેક્ટ સ્થિર છે, મિરર મૂવ કરે છે, ઓબ્જેક્ટ અને મિરર બંને મૂવ કરે છે, then what will be the velocity of image? તો આ ટાઈપના ક્વેશ્ચન આજે આપણે જોવાના છે. તો this is the equation for perpendicular velocity of everyone. OIM, perpendicular. પેરેલલ ની અંદર શું થશે? સપોઝ આ ઓબ્જેક્ટ છે એ આવી રીતે મૂવ કરે છે, આવી રીતે ઉપર તરફ જાય છે, તો ઇમેજ પણ ક્યાં જશે? ઉપર તરફ જશે, હે ને? તો શું કહી શકાય આપણે?
v object is equal to v image વેક્ટર ફોર્મમાં ઓકે માઇનસ મૂકવાની જરૂર નથી કારણ કે ઉપર જાય છે ઓબ્જેક્ટ તો ઇમેજ પણ ઉપર જશે નીચે ઓબ્જેક્ટ જશે તો ઇમેજ પણ નીચે જશે અને આ કેવી વેલોસિટી છે પેરેલલ ઓકે તો પેરેલલ વેલોસિટીમાં માઇનસ આવશે નહીં પરપેન્ડિક્યુલર છે એમાં ઓબ્જેક્ટ આ બાજુ જાય છે ઇમેજ આ બાજુ આવે છે તો માઇનસ આવશે કે પરપેન્ડિક્યુલરની અંદર આવું આવશે પેરેલલની અંદર આવી કોઈ વસ્તુની જરૂર નથી સપોઝ કે મિરર છે એવી રીતે પેરેલલ મોશન કરતો હોય આ બંને સ્થિર છે ઓકે ઓબ્જેક્ટ ઇઝ સ્ટેગ્નન્ટ એન્ડ ઇમેજ ઇઝ ઓલસો હિયર ઓકે તો આ બંને અહીંયા છે ઓબ્જેક્ટની ઇમેજ અહીંયા છે સપોઝ મિરર સ્ટાર્ટ મૂવિંગ કરે ઉપર કે નીચે તરફ પેરેલલ મૂવ કરવો જોઈએ પરપેન્ડિક્યુલર નહીં પેરેલલ મૂવ કરે તો ઓબ્જેક્ટની ઇમેજમાં કઈ ફરક પડે ઓબ્જેક્ટની વેલોસિટીમાં કઈ ફરક પડે કાંઈ ફરક ના પડે ઓકે સપોઝ યુ આર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ મિરર એન્ડ મિરર સ્ટાર્ટ મૂવિંગ અપવર્ડ ઓર ડાઉનવર્ડ તો તમારી ઇમેજ છે એમાં કોઈ ફરક પડવાનો નથી ઇટ મીન્સ મિરરની પેરેલલ વેલોસિટી ને કારણે ઇમેજ પર કોઈ ફરક પડશે નહીં સો ધ મિરર્સ પેરેલલ વેલોસિટી વિલ નોટ અફેક્ટ એનીથિંગ યા but perpendicular velocity છે that you have to consider and for that we got one formula okay છે ચલો start solving start કરીએ okay first question suppose let's say question 1 there is an object O and it is moving towards or I can say perpendicular to the mirror with velocity 5 meter per second. So what will be the velocity of image? Okay, here all the questions will be same. What will be the velocity of image? What will be the velocity of image? Okay, so what will be the velocity of image? Velocity of image I will be minus 5 meter per second. Yes or no? Okay. Question 2. Now suppose mirror start moving towards object in this direction with velocity of 2 meter per second. Mirror पर motion में आयो. Then what will be the velocity of image? Now what will be the velocity of image? Option A minus 5 meter per second. Option B minus 3 meter per second. Option C minus 7 meter per second. Option D minus 9 meter per second. Sir 5 meter per second object છે તો ઇમેજ પણ કેટલી હશે 5 meter per second. No, because here mirror is also moving, so this answer is wrong. તો સર ઓબ્જેક્ટ 5 છે મિરર આ બાજુ આવે છે 2 તો 5 minus 2 मतलब -3 હશે -3 હશે નો wrong. તો સર 5 આ બાજુ અને મિરર આ બાજુ આવે છે એટલે 5 plus 2 7 આવવું જોઈએ -7. No, this is also wrong. Answer is -9. આ શું આન્સર છે આપણે ફાઇન્ડ કરવાનું છે what will be the image velocity. ક્વેશ્ચન આવડો છે ક્વેશ્ચન ઇમેજ ની વેલોસિટી શું છે ખ્યાલ આવે છે ઓકે સો યુઝ ધેટ ફોર્મ્યુલા vm is equal to vi plus vo divided by 2 perpendicular. Okay, these all the velocities are perpendicular velocity. What is the velocity of vm? Mirror ની velocity mirror આમ જાય છે -2 માઈનસ ને આ બાજુ જાય છે vi ક્યાં છે આ સોરી vi તો ફાઇન્ડ કરવાનો છે આ ઓ નથી સોરી આ i છે આ ઓ છે ને ઓ તો છે જ અહીંયા સો અહીંયા ઇમેજ ફાઇન્ડ કરવાની છે એટલે vi તો ફાઇન્ડ કરવાનો છે vo vi ફાઇન્ડ કરવાનો છે vo what is vo 5 okay 5 these directions of plus okay divided by 2 so 2 2 ja 4 -4 is equal to vi plus 5 so vi is equal to -9 meter per second है ना फंडा okay so velocity of image will be -9 meter per second okay चलो जो समझी लो जल्दी नेक्स्ट क्वेश्चन आप पूछो okay question 3
સપોઝ ઓબ્જેક્ટ છે એ આવી રીતે મૂવ કરવાનું સ્ટાર્ટ કરે, ઓકે 45 ડિગ્રી, સ્પીડ છે 5√2, તો ઇમેજની વેલોસિટી કેટલી હશે? ઓબ્જેક્ટ આવી રીતે મૂવ કરે છે ને, પરપેન્ડિક્યુલર પણ નહીં અને પેરેલલ પણ નહીં, એંગલ સાથે મૂવ કરે છે, તો કાંઈ વાંધો નહીં, કમ્પોનન્ટ લેવાના હે ને, સિમ્પલ છે, કમ્પોનન્ટ લઈ લો. કમ્પોનન્ટ લો ચાલો, તો આ VO છે, તો VO છે એનો પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ કયો છે આવડો? આ પરપેન્ડિક્યુલર, તો 5√2 cos 45, તો 5 રેડી છે. અને પરપેન્ડિક્યુલર પેરેલલ શું હશે? VO પેરેલલ, it will be 5√2 sin 45, so it will also be 5 meter per second. ઓકે, તો ઇમેજ શું બનશે? તો કે જો ઓબ્જેક્ટ છે એનો પરપેન્ડિક્યુલર જેટલો વેલોસિટી છે એટલી જ મિરર સ્થિર છે. મિરર કેવો છે? સ્થિર છે. ઓકે, મિરર ઇઝ નોટ મૂવિંગ, only object is moving in this direction, so image will also move in this direction, but image will have two components as object has. Okay, તો અહીંયા જો VO now perpendicular, so VO perpendicular is equal to VI perpendicular, but minus, so VI perpendicular will be, what is VO? 5 minus 5 meter per second, and VI parallel will be is equal to VO parallel, है ना? parallel માં તો સેમ હોય, perpendicular હોય તો માઈનસ હોય. parallel કેટલો છે? parallel કેટલો છે? VI 0.5 meter per second. So the velocity of image total, तो VI perpendicular I caret plus VI parallel J caret minus 5I plus 5J. This is the answer. Okay, and what is the value? Value is minus 5 under root 5 square plus 5 square is equal to 5√2 meter per second. Okay, चलो આ કન્ડિશન ની અંદર શું વેલોસિટી હશે? ઓબ્જેક્ટ આમ આવશે તો ઇમેજ આ તરફ જશે, તો ઇમેજ જો આમ જશે તો એના બે કમ્પોનન્ટ કરો તો ઇમેજનો આ જે પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ છે માઈનસ આવશે અને પેરેલલ કમ્પોનન્ટ છે એ પ્લસ આવશે. આ તો પરપેન્ડિક્યુલર માઈનસ પેરેલલ પ્લસ, સિમ્પલ. ચલો જોઈએ બધા. Now let me change the question. Okay, now this time what is the question? Okay, let me see. Okay, the question is same. What is the velocity of image? Velocity of image. So now in this case question શું છે? Okay, 5 meter per second. VO is 5 meter per second, but angle is 37 degree. Okay, and mirror is also moving towards this direction, 2 meter per second. Okay, now find the velocity of image. Object move કરે છે આ તરફ 5 meter per second, 37 degree બનાવે છે horizontal સાથે, અને mirror move કરે છે આ તરફ 2 meter per second. So what is the velocity of image? Think. વિચારો. આન્સર કયા ફોર્મેટમાં જોઈએ છે? આન્સર જોઈએ છે મારે VI is equal to something I plus something J, અને છેલ્લે VI જે છે વેક્ટર ફોર્મમાં છે, VI જે છે એની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. આ બંને આન્સર મારે જોઈએ છે, હે ને? I caret plus J caret ના ફોર્મમાં આન્સર જોઈએ છે. ચલો જુઓ, તો તમને યાદ હશે કે પાયથાગોરસની અંદર જ્યારે 37 ડિગ્રી હોય ને, whenever it is 37 degree, let me show like this way, because here 37 degree is like this,
અને જો આ 5 હોય ને તો આ 4 અને આ 3 થાય. આ યાદ રાખી લેજો. જસ્ટ રિમેમ્બર ધીસ. ઇફ ધીસ ઇઝ 5, hypotenuse is 5, then this will be 4 and this will be 3 if the angle is 37 degree. Okay, remember this. Now so this will be the velocity of object perpendicular. This velocity will be 4 because this is 5 and this velocity will be 3. This is 5, so this one is 4 and this is 3. So let me write here, velocity of object perpendicular is 4. Velocity of object parallel is 3. Velocity of mirror આમ જાય છે ને -2 meter per second. Now put the equation. એક વસ્તુ તો ક્લિયર છે, વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ પેરેલલ છે, ઉપર પેરેલલ કેટલું છે 3. તો ઇમેજ જે અહીંયા હશે, આની જે અહીંયા ઇમેજ બનવાની છે એની પેરેલલ વેલોસિટી પણ કેટલી હશે 3, હે ને? This is 3. VO, this velocity is 3. So the velocity of image in this direction will also be 3. So I found it. This is 3J. Simple. Because you know that velocity of object parallel is equal to velocity of image parallel. Okay. So this is 3J because V object parallel is 3. Now we need to find V image perpendicular. Here I need to find V image perpendicular. For that we have one formula. Vm perpendicular is equal to Vi plus Vo divided by 2. And these all velocities are perpendicular. Vm is -2. What is Vi? That we need to find. What is VO? Perpendicular, huh? 4. VO 5 नहीं मुकता. Don't put 5. VO is 5, but here we need to put VO perpendicular. Okay? तो perpendicular कितना है? 4 divided by 2. 2 2s are -4. VI plus 4. So VI is equal to -8 meter per second vector. So here I got -8I plus 3J. And what will be the value? Value will be VI under root 8 square plus 3 square is equal to 73 meter per second. Clear? So that's all. This question is finished. Okay, see. Now, last question for today. Last question. Okay, pause and write. Okay, pause કરીને લખો. Now let me change somewhat. If mirror is moving like this way, mirror is moving, okay, with an angle of 37 degree. અને વેલોસિટી કેટલી છે મિરરની? તો કે 5 મીટર પર સેકન્ડ. ઓકે, મિરર મૂવ કરે છે આ રીતે 37 ડિગ્રી પર. અને બીજું આપેલું છે ઓબ્જેક્ટ પણ મૂવ કરે છે. કેવી રીતે મૂવ કરે છે? તો ઓબ્જેક્ટ અહીંયા આવી રીતે મૂવ કરે છે. 2√2 meter per second. Oh, with an angle of 45 degree. Object move કરે છે 45 ડિગ્રીએ, 2√2 વેલોસિટી છે, અને મિરર મૂવ કરે છે 5 મીટર પર સેકન્ડ 37 ડિગ્રી પર. બંને આમ જ જાય છે. તો find the velocity of image. Okay, this is the question number, let's say 4. This is the last question. Okay, so here first time આપણે મિરરના કમ્પોનન્ટ પાડવા પડશે. Okay, we need to find the components for mirror. And you all know that perpendicular velocity છે મિરરની, એનું જ ઇમ્પોર્ટન્સ છે.
મિરર ઉપર નીચે પેરેલલ જતો હોય એનો કોઈ ઇમ્પોર્ટન્સ છે નહીં. સો હિયર ધીસ ઇઝ 5, સો ધીસ વિલ બી 4 મીટર પર સેકન્ડ. ઓકે, ધીસ ઇઝ 4 એન્ડ ધીસ ઇઝ 3 બીકોઝ ધીસ ઇઝ 37 ડિગ્રી. તો પાયથાગોરસ યુઝ કરો. 5 મીટર પર સેકન્ડ આ હોય તો આ કેટલું હોય 4 અને આ કેટલું હોય 3. પણ જે આ 3 જે છે 3 વેલોસિટી આવડી આ એ વેલોસિટીની કોઈ ઇમ્પોર્ટન્સ છે ને કાં બીકોઝ ધીસ વેલોસિટી ઇઝ પેરેલલ. અને મિરર ઉપર નીચે મૂવ કરતો હોય એનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી, એનાથી કશો જ ફરક પડવાનો નથી. ફરક આ વેલોસિટીથી પડે છે. તો કન્સિડર કરો આને 4 મીટર પર સેકન્ડ. સો ધ વેલોસિટી ઓફ મિરર પરપેન્ડિક્યુલર ઇઝ કેટલી છે 4 અને આ સાઈડ છે ને એટલે +4 4 મીટર પર સેકન્ડ. સી 4. ઓકે, વેલોસિટી ઓફ મિરર 5 છે but we need to consider only perpendicular velocity, so 4 meter per second. Okay, velocity of object, this velocity 2√2 છે. તેનો cos component આ perpendicular component છે, cos component છે. કેટલો હશે 2√2 cos 45 અને 2√2 cos 45 મતલબ 2√2 cos 45 is equal to 2 meter per second, right? અને આ જે છે 2√2 sin 45 2√2 sin 45 કેટલો હશે 2 મીટર પર સેકન્ડ. સેમ. સો we have all the values. Now Vm perpendicular is equal to Vi plus Vo divided by 2 whole velocity as perpendicular. Vm કેટલો છે 4. Vi find કરવાનું છે. Vo કેટલું છે VO perpendicular 2 છે divided by 2. So Vi is equal to 6 meter per second and this velocity is perpendicular. Okay, Vi જે છે સોરી આ ઇમેજ એની perpendicular કેટલી છે 6 meter per second અને Vi parallel કેટલું હશે VO parallel કેટલું છે એટલું Vi parallel હશે હે. VO parallel is equal to Vi parallel. These both are same. So Vi parallel is equal to 2 meter per second. So what is Vi? Vi is equal to this one 6 I caret plus 2 j caret. And the value of Vi is equal to clear થાય છે. So that's all for today. I hope you understand all the concepts and all the sums. Okay, તો ફરી એકવાર પાછું રિવાઇઝ કરી લેજો અને જો બધા સમ્સ સોલ્વ કરેલા છે તો આઈ હોપ કે તમે લોકો સમજતા હશો આને. બરાબર છે, ટ્રાય કરો. સો લેટ્સ મીટ ઇન નેક્સ્ટ લેક્ચર. ત્યાં સુધી એન્જોય કરો. ઓકે, થેન્ક યુ વેરી મચ.